ફોર્ડ મોટર્સના સહયોગથી બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન વસ્ત્રાપુર દ્વારા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સોયલા ગામમાં સામાન્ય જનતા તેમજ શાળાના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક આંખની તપાસ શિબિર યોજાઈ હતી। આ 25મી શિબિર હતી। શિબિરમાં કુલ 380 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી। શિબિરમાં જરૂરિયાતમંદોને 108 ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ શિબિરથી ગામ તથા આસપાસના વિસ્તારમાં આંખના રોગોની તપાસ તેમજ સારવાર માટે લોકોની મોટી મદદ મળી હતી। અફઝલ ખાન પઠાણ સાથે બેહલોલ મલિક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ। દશરથસિંહ ચૌહાણ, અંધજન મંડળ સાણંદ બાવળા તાલુકા શાખા માનદ મંત્રી। NAB ગુજરાત રાજ્ય કે અંધજન મંડળ વસ્ત્રાપુર, બારેજા કોરેચા હોસ્પિટલ અને ફોર્ડ કંપનીના સંયુક્ત ઉપક્રમે આ 25મો સાણંદ તાલુકાનો આઈ કેમ્પ છે। આ આઈ કેમ્પમાં એના આસિસ્ટન્ટ મેનેજર જૈનબેન ઉપસ્થિત હતા, એની સાથે એમની ટીમ ઉપસ્થિત હતી, મોનિકાબેન, અનંતભાઈ અને બીજા સર્વ મિત્રો। આ ગામમાં બીજી વખતનો કેમ્પ છે। એમાં આ કેમ્પમાં અત્યાર સુધીમાં 160 જણાનું રજિસ્ટ્રેશન થયું છે। એની સાથે 37 લોકોને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત છે અને 14 જણને સારી રીતે આ ઓપરેશન કરવાની જરૂરિયાત છે। કયા ગામમાં કેમ્પ રાખ્યો છે? આ સોયલા ગામમાં કેમ્પ રાખેલ છે। આજે કેટલા લોકોએ લાભ લીધો છે? અત્યાર સુધીમાં 160નું રજિસ્ટ્રેશન થયું છે 1.5 કલાકમાં। અન્ય કોણ કોણ સહાયતા ગામમાંથી સરપંચ હતા તો સરપંચ ઉપસ્થિત હતા, ગામના પ્રિન્સિપાલ, ગામના વડીલો અને SMC સભ્ય અમૃતભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા। અફઝલ ખાન પઠાણ સાથે બેહલોલ મલિક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।